ભાયલીમાં સગીરા સાથે ગેંગરેપના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ગેંગરેપ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોને ઝડપી લીધા હોવાની જાણકારી છે। આ પાંચેય આરોપીઓ વિધર્મી અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી વડોદરાના તાંદરજામાં રહી કડિયા કામ કરતા હતા। આરોપીઓ પોલીસે આરોપીઓના મોબાઈલ સહિતના પુરાવા પણ જપ્ત કર્યા છે। ભાયલીમાં એક મિત્ર સાથે બેઠેલી સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી। સુમસાન રોડ પર સગીરા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો। સગીરાના મિત્રને પકડી રાખ્યો અને સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। યુનુસ કાઝી અમારા સંવાદદાતા આ બાબતે વધુ અપડેટ આપી રહ્યા છે। જી યુનુસ, વડોદરાના ભાયલીમાં જે દુષ્કર્મની ઘટના ઘટી હતી તે માટે વડોદરા ગ્રામ્ય પોલીસ અને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની લગભગ 22 જેટલી ટીમો કાર્યરત હતી, જે જુદા જુદા પુરાવાઓ તથા કડીઓ હાથ લાગી હતી તેના લઈને આરોપીઓ સુધી પહોંચવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સફળ થઈ છે। અગાઉ એક આરોપીની ચોક્કસ વિગતો મળી હતી, પરંતુ તેના બાદ જે અન્ય 5 આરોપીઓ હતા, જે 2 બાઇક ઉપર 5 આરોપીઓ આવ્યા હતા, જેમાંથી 3 જે એક બાઇક ઉપર સવાર યુવકો હતા તેઓની સીધી સંડોવણી દુષ્કર્મ કેસમાં આવેલી હતી। આ તમામ સુધી પહોંચવામાં ગઈકાલ રાતે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સફળ રહી હતી અને ત્યારબાદ આ તમામ લોકોની પૂછપરછ તથા અન્ય બાબતો હવે સામે આવી રહી છે। આ જે પાંચેય છે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને વડોદરા શહેરના તાંદરજામાં આ લોકો રહેતા હતા। કડિયાકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। આ પાંચેયની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે તે સમયે તેઓની પાસે જે ગેજેટ હતા તે ક્યાં છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। એક મોબાઈલ જે તેઓએ પાણીમાં ફેંકી દીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેની પણ તલાશી લેવામાં આવી રહી છે। સગીરા અથવા તેના મિત્ર પાસેથી જે મોબાઈલ લઈ લેવામાં આવ્યો હતો તે હજુ સુધી તેઓની પાસે નથી અને પાણીમાં ફેંકી દીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જોકે જે ઘટના સ્થળ અને જે પીડિતા છે તેને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી અને તેમાં કન્ફર્મ થઈ ગયું હતું કે જે આ 5 આરોપીઓ છે તે પૈકીના જે 3 છે તેઓ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને તેઓની વધુ પૂછપરછ તથા અન્ય જે કાનૂની કાર્યવાહી છે તે હાલ ચાલી રહી છે અને ટૂંક સમયની અંદર વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે। બિલકુલ યુનુસ, સવાલ એ છે કે અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે અને શું આજે જ કોર્ટમાં રિમાન્ડ સહિતની પ્રક્રિયા પણ હાથ ધરાશે? અત્યંત હાઈ પ્રોફાઇલ કેસ બની ગયો છે અને જે પ્રકારના હવે આરોપીઓની વિગતો સામે આવી રહી છે તેને કારણે પોલીસ કોઈ પણ કચાશ છોડવા નથી માંગતી। ઝીણામાં ઝીણા પુરાવાઓ અને વિગતો એકત્ર કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે આગળ જતા ધરપકડ બાદની જે કાનૂની પ્રક્રિયા છે તેમાં ચાર્જશીટ સહિતના મુદ્દાઓની અંદરથી સામેલ કરી શકાય। હાલ આ ચારેયની અટકાયત પછીની જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। મોબાઈલ રિકવર કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। પીડિતાને સાથે રાખીને પીડિતા તથા જે સાક્ષી આ કેસનો છે તેનો મિત્ર તેને સાથે રાખીને જે કેટલીક કાનૂની પ્રક્રિયાઓ અનુસરવાની હોય છે તે અનુસરવામાં આવી રહી છે। હાલ જે આ પાંચેયની અલગ અલગ રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે કે આજે 2-3 દિવસ દરમિયાન તેઓ ક્યાં રહ્યા હતા, તેઓને ક્યાં આશરો આપવામાં આવ્યો હતો તથા અન્ય બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ ભૂતકાળની અંદર આ પ્રકારની કોઈ દુષ્કર્મની ઘટના કે છેડછાડની ઘટનાને તેઓ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે કેમ, સાથે જ ઉત્તર પ્રદેશના તેઓના જે મૂળ વતન છે ત્યાંનો પણ રેકોર્ડ મંગાવવામાં આવી રહ્યો છે। બિલકુલ, તપાસમાં વધુ શું ખુલાસા થાય છે આગળ પણ આપણી પાસેથી આ મામલે અપડેટ